इंडियन रोड कांग्रेस ની ગાઈડલાઈન મુજબ 80% કામ પૂરું ન થાય તો ટોલ ટેક્સ ન ઉઘરાવાય। 4 લેન માંથી 6 લેન બનાવે છે ત્યારે इंडियन रोड कांग्रेस ની બીજી બહુ સ્પષ્ટ ગાઈડલાઈન છે કે જેવડો રોડ હોય એ પ્રમાણે ડાયવર્ઝન આપવું જોઈએ। 4 લેન નો રોડ હોય તો 4 લેન નું ડાયવર્ઝન આપવું જોઈએ। એની જગ્યાએ સિંગલ પટ્ટીનું ડાયવર્ઝન આપે છે અને એ ડાયવર્ઝનના કારણે થાય છે એવું કે જે 1 કલાકનો રસ્તો જઈ 3.5 કલાકે લોકો પહોંચતા નથી અને એના કારણે પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથના લોકોને પહોંચવું હોય તો 2.5 કલાક મોડા પહોંચે છે અને એમ્બ્યુલન્સો દર્દીઓ જે આવતા હોય એ પણ 2.5 કલાક મોડા પહોંચે છે। જ્યારે ઇમરજન્સી કેસ હોય ત્યારે કેટલીક ઘટનાઓ એવી બને છે કે રાજકોટ પહોંચે એની પહેલા લોકો મૃત્યુ પામે છે। આ મૃત્યુ માટે જવાબદાર સરકાર છે। જે હર્ષ સંઘવી કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, ત્યારે હું આજે હર્ષ સંઘવીશ્રીને કહેવા માંગુ છું કે આ મૃત્યુ જે થાય છે ને એના માટે તમે દરેકના મર્ડર કરો છો। આ લોકો કમોતે નથી મરતા, તમારા કારણે મરે છે। એક્સિડન્ટ થાય છે એના માટે જવાબદાર આ તંત્ર છે। એટલે હર્ષ સંઘવીમાં જો તાકાત હોય ને તો એને ચાહીને કહે, રાજકોટ કલેક્ટરને કહે કે આ નિયમ છે, હર્ષ સંઘવી આગળ ગાઈડલાઈન ના હોય આઈઆરસી ની તો હું મોકલું અને એને કહું કે આ ગાઈડલાઈન નો અમલ કરાવડાવો તો ત્યાર પછી તમે કહો કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો।